રામ નારાયણ રામ। આજ આપણે દેશના ભવિષ્ય વિશે એટલે કે આજના યુવા વર્ગ વિશે ચર્ચા કરીશું। કહેવાય છે કે યુવા દેશના ભવિષ્ય હોય છે। આપણા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી એ પોતાના દૃષ્ટિકોણથી યુવાનોને શું શીખવ્યા છે, આજ આપણે એ જાણીશું। કેમ કે અત્યાર સુધી આપણે આધ્યાત્મ, ધર્મ, જાતિ એ બધું સમજતા આવ્યા છીએ, પરંતુ આજે આપણે યુવાનોને સમજશું। યુવાનો દેશના ભવિષ્યને તેજસ્વી બનાવી શકે છે જ્યારે તેમને સારી શિક્ષા મળે, સંસ્કાર મળે અને વિચારોની ક્ષમતા મળે। આજનો યુવા ફક્ત મગજથી વિચાર કરે છે। વધારે પૈસા કેવી રીતે કમાવા તે માટે બધાને ધાવવું છે। દેશની પ્રગતિ અને વિકાસ વિશે કોઈ નહીં વિચારે છે। ફક્ત પોતાની સુવિધા અને સ્વાર્થનો જ વિચાર થાય છે। યુવાનોને જોઈએ કે આજે મગજ સાથે સાથે હૃદયનો પણ ઉપયોગ કર્યો જોઈએ પોતાના કામ માટે। ફક્ત પૈસા પાછળ ન ભાગવું જોઈએ। લોકોને કેવી રીતે ભલું કરી શકાય, પ્રકૃતિ સાથે કેવી રીતે જોડાય, પોતાના અંતર્મન અને વિવેકને કેવી રીતે ઓળખી શકાય, આ બધે આજેના યુવા વર્ગને વિચારવું પડશે। જ્યારે આપણે પ્રકૃતિને સમજીએ અને તેને જોડાવું, ત્યારે આપણે તેના નિયમોનું પાલન પણ કરી શકીશું। જેમ પ્રકૃતિ એક નિયમ પ્રમાણે ચાલે છે, કોઈમાં ભેદભાવ ન કરે છે, કોઈથી ઈર્ષા ન રાખે છે અને બધા સાથે એકસરખું વર્તન કરે છે, એ રીતે આપણે પણ આવા નિયમોનું પાલન કરવું જોઈએ। સાચે વાત કરીએ તો જ્યારે આપણે આવી રીતે વર્તીશું, ત્યારે જ આપણે દેશના કલ્યાણ વિશે વિચારી શકીશું। નહીતર બધા સ્વાર્થ અને માલિકીના હક હેઠળ એકબીજાને નફરત કરે રહી શકીશું। આજના પરિપ્રેક્ષ્યમાં યુવા જલ્દી ડિપ્રેશન અને ટેન્શનમાં આવી જાય છે। તેથી દરેક યુવાનને જોઈએ કે તે ધ્યાન મેડિટેશન કરે, જે દ્વારા તેમને પોતાની ઇન્દ્રિય પર ફક્ત નિયંત્રણ જ નહીં પરંતુ મગજ પણ સ્થિર રહેશે। જીવનમાં યોગ્ય અને સારા ઓ લેતા તે સક્ષમ બની જશે। ધ્યાન દ્વારા યુવાનોના વ્યક્તિત્વમાં સુધારો આવે છે, તેમના નેતૃત્વ ગુણ વિકસિત થાય છે અને સાથેમાં જવાબદાર નાગરિકતા અને સમાજસેવાના ગુણો પણ પ્રગટતા છે। યુવાનો દ્વારા દેશની સાચી ઓળખ બનાવાઈ છે। જો તે પ્રકૃતિ માટે સમર્પિત હોય, ચારિત્રિક દૃઢતા અને નૈતિક મૂલ્યોથી ભરપૂર હોય અને તેઓ પોતાના વિવેક અને અંતર્મનની શક્તિથી પરિપૂર્ણ હોય, તો નિશ્ચયપણે આપણે એક સ્વસ્થ અને વિકાસશીલ રાષ્ટ્રની કલ્પના કરી શકીએ છીએ। આજકાલ દેશનો યુવા વર્ગ નિરાશાથી ઘેરાયો છે, જ્યાં બધે નિરાશા અને હતાશાનું વાતાવરણ છે। દરેક જગ્યાએ અવિસ્થિતિ ફેલાઈ રહી છે। રોજબરોજ હત્યાઓ, લૂંટમાર, આગજની, ચોરી વગેરે ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। દરેક દિવસે હડતાલની ખબરો પત્રિકાની સૂઈ બની રહી છે। ક્યારેક વકીલોની હડતાલ તો ક્યારેક ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક વગેરેની હડતાલ જોવા મળે છે। વિદ્યાર્થીઓ ક્યારેક વર્ગનો બહિષ્કાર કરે છે તો ક્યારેક પરીક્ષાનો બહિષ્કાર। આ તમામ ઘટનાઓ યુવા વર્ગમાં વધતા અસંતોષના પરિણામરૂપ છે। દેશના યુવા વર્ગમાં વધતું અસંતોષ રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય છે। તેને નિવારવા માટે જરૂરી છે કે આપણે આપણા મહાગુરુ દ્વારા આપેલા બીજ મંત્રથી પ્રભાવિત રહી જોડાવા જોઈએ। આ બીજ મંત્રનું નિયમિત જાપ કરવું જોઈએ। આથી આપણે પોતાને ઓળખી શકીશું, આપણને ઊર્જા મળશે અને મન સકારાત્મક દિશામાં વધવા લાગશે। દેશનો યુવા વર્ગ પોતાની અંદર એક મહાશક્તિ છે, તેમાં કોઈ શંકા નથી। તે પોતે એકત્રિત થઈને પોતાના સમસ્યાઓનો નિરાકરણ કરી શકે છે, પરંતુ આ માટે તેનું પ્રકૃતિ સાથે જોડાવું આવશ્યક છે અને પોતાની વિવેકની શક્તિ પર વિશ્વાસ રાખવું જરૂરી છે। અને આ બધું નામથી જોડાવાથી શક્ય થાય છે। આ બીજ મંત્ર પોતે સંપૂર્ણ છે, જે તમારા જીવનની દિશા અને દશા બંનેને સકારાત્મક બનાવે છે।
તેથી દરેકને આ નામ સાથે જોડાવવું જોઈએ અને પોતાના જીવનને ધન્ય બનાવવું જોઈએ.